શિવભાઈ જાય છે દૂધ લેવા કા દાંત તો કાઢો દાંત કાઢ એવા ન હોય દાંત બતાવવાના એમ કરો ને કહો હરખાય તે મતી ગયો હરખાય શિવ આજ 5 વાગ્યાનો ઉઠ્યો કેટલા વાગે ઉઠ્યો 5 ઉઠીને મારા પાસે હોય કે કાકા હાલો કે આપણે દોડવા જવું છે તો શિવભાઈ ને અત્યારે લઈ આવ્યો છો ભેંસનું દૂધ લેવા જઈશે આમ બે હું શિવભાઈ બે હાલા જઈશે બાકી બધે હુતા છે ને અને અત્યારે પાછો શિવભાઈ કહે છે કે મારે જવું છે કે હાલો ને એટલે શિવભાઈને લઈ જાઉં શિવભાઈ કંઈક મારે બાબી જોવી છે એમ શિવભાઈને બાબી જોવાય લઈ જાઉં છું એમ જાય છે હવે કા બાબીનું દૂધ ન ભેંસનું દૂધ હવે હા ભેંસનું દૂધ લેવા જાય છે શિવભાઈ બાબી જોઈ ગયા બાબીનો મોટો ફેન થઈ ગયો શિવભાઈ ઘડીક થાય ને તેમ કે હાલો બાબી જોવા જવી છે આજ બાબી બતાવી દઉં શિવભાઈને કા હા પડી હાલો ખાવાના પરમાં આપણને કેટલી મજા આવે છે જઈએ હવાના પરમાં આ ભાઈ જો કેવા એકલા હેલા જઈ તો પાછું નથી જોતા પાછું વળીને જોતાય નથી જોયું ભાઈ હવાના પરમાં નિકુલે ગોળો મારી દીધો હતો કે મારે બ્લોગ ઉતારવા આવું છે પણ એ ન આવ્યો પણ આમાં શિવભાઈ ઉઠી ગયા શિવભાઈ ડેલી ઉઠી જાય છે હું 6, 6:30, 5:30 નક્કી જ નથી વહેલો ઉઠી જાય અને સાંજે હોઈ જાય કેટલા વાગે હોઈ જશો તું રાતે કેટલા વાગે હોઈ જશો એના કઈ જવાબ દેવાનું કઈ પડી નથી તો બ્લોગ ઉતારો ન ઉતારો તો કાંઈ નહીં આપણે આપણી રીતે એમ રાણાની રીતે એવો ડાયલોગ માર્યો છે શિવભાઈએ આમાં દીકો એટલે એની રીતે રેખડા રાખે છે અને ખાલી એને એ જ જોવાનું હતું બાબી જોવાની હતી બાબી બતાવી દીધી એટલે શિવભાઈ બાબી જોઈ લીધી છે એટલે હું શિવભાઈ જાય છે અને મને કહે છે કાકા લાવો મને ભેંસનું દૂધ પકડવા દે આમ કેટલી પકડવા દે આ કેટલી લઈ લીધી છે હું શિવભાઈ કે આ મને કેટલી પકડવા દે તો શિવભાઈનું નક્કી નથી ટોળી બોળી નાખ્યું હોય તો વળી પાછું ઘસકાઈ છે ખાલી ખોટા ઘરે જવું તો એટલે શિવભાઈને એ નથી હેલવા દેતો શિવભાઈની રીતે હાલે આવે છે નિકુલન પરેશ બે ગોળો માર્યો તો ભાઈ મારે આવું છે મને ઉઠાડજો બે આવ્યો નથી અને હું શિવભાઈ આવી ગયા ઠંડી અત્યારે જોરદાર છે હું ઠંડીથી હાલત ખરાબ થઈ ગઈ છે છતાંય ટાર્ગેટ નક્કી કર્યો છે હું આખો શિયાળો અહીંયા રહીને ત્યાં લગી કોટ પહેરવાનો નથી હજી લગી પહેર્યો જ નથી અને પહેરતોય નથી કારણ કે ઠંડી સહન કરવાની છે એવું જોઉં છું પછી જોયું જાય છે કેટલીક સહન થાય છે હજી તો થોડી સહન થાય છે જેમ જેમ ઠંડી વધતી જાય એમ ખબર પડશે આગળ જતા શિવભાઈને જો ઠંડી સહન શિવભાઈ કરતા હતા પણ શિવભાઈને કરાવીને તો શિવભાઈ સદી બધી થઈ જાય શિવભાઈને ઠંડી સહન કરાવવાની નથી એને પોલો અને કોટ પહેરવો પણ નથી એમ પૂછે શરદ કાકા એ કોટ નથી પહેરતો મારે કેમ પહેરવો જી ના હેલા આવી જા લે આવા કેવા દાંત લે જો હું થયું વાગ્યુમાં દીકુને હે હાલો ભાઈ શિવભાઈ ઇન્જર થઈ ગયા છે વાગી ગયું છે એટલે બ્લોગનો એન્ડ